ઈરાન જંગ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન. કહ્યું, જંગમાં મુખ્ય વ્યૂહાત્મક લક્ષ્ય લગભગ પૂર્ણ. આગામી 2 થી 3 અઠવાડિયામાં ઈરાન પર ભીષણ હુમલાઓનું આપ્યું અલ્ટિમેટમ. કહ્યું, વર્તમાન જંગ અમેરિકાનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા તરફનું પગલું. તો ઈરાનનો બહેરીનના એમેઝોન સેન્ટર પર હુમલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિની વિશેષ બેઠકની કરી અધ્યક્ષતા. ઉભરતા પડકારોને હળવા કરવા કૃષિ, ખાતર, શિપિંગ, ઉડ્ડયન, લોજિસ્ટિક અને એમએસએમઈ સેક્ટરને લગતા વિવિધ પગલાંની કરી સમીક્ષા. જરૂરી ચીજવસ્તુઓના ભાવ સ્થિર કરવા અને કાળાબજાર સામે કડક કાર્યવાહી કરવાના આપ્યા નિર્દેશ. 5 રાજ્યોમાં ચૂંટણીને પગલે હલચલ તેજ. પશ્ચિમ બંગાળમાં 29મી એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રક. ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી સામે ભાજપના સુવેન્દુ અધિકારી ભરશે ફોર્મ. તો અસમમાં રાહુલ ગાંધી અને અમિત શાહ સંભાળશે પ્રચારની કમાન. સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ. બંને ગૃહોમાંથી પસાર થઈ શકે છે 2 મહત્વના બિલ. રાજ્યસભામાં અમરાવતીને આંધ્રપ્રદેશનું પાટનગર બનાવવાને લગતું બિલ આજે થશે રજૂ. લોકસભામાં સીએપીએફ બિલ પસાર કરવા પર ચર્ચા થવાની શક્યતા. રશિયાના ઉપપ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવ આજથી 2 દિવસના ભારત પ્રવાસે. નવી દિલ્હીના એરપોર્ટ પર સ્વાગત. વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે કરશે મુલાકાત. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાતનું પણ આયોજન. નાસાનું આર્ટિમસ 2 મિશન લોન્ચ. 1972 બાદ ચંદ્ર તરફ માનવની કૂચ. 10 દિવસની અંદર ચંદ્રનું પરિભ્રમણ કરી પરત ફરશે 4 અંતરિક્ષ યાત્રી. ચંદ્રની નજીક જઈ સંશોધન કરવાનો મિશનનો ઉદ્દેશ્ય. ગાંધીનગર ખાતે રમતોત્સવ 2026ના ઉદ્ઘાટન સત્રમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી થયા સામેલ. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સુરક્ષિત હોવાનો ભર્યો હુંકાર. તો ગુજરાતની છાપ ખરડાવવા માટેના પ્રયાસો થઈ રહ્યો હોવાનો કર્યો દાવો. અને રાજ્યમાં ઘટશે ગરમીનું જોર. આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું સૌથી વધુ 37.1 ડિગ્રી મહત્તમ તાપમાન. તો આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા.